સુરત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા કોલેજની ફીમાં 20% વધારો કરાતા એબીવીપી દ્વારા આજે વિરોધ કરવામાં આવ્યો હતો। નવા શૈક્ષણિક વર્ષમાં શાળા કોલેજોમાં ફીમાં વધારો કરાયો હોય જેને લઈ સામાન્ય નાગરિકો પર મોટો બોજો પડી શકે છે। ત્યારે સુરત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા કોલેજની ફીમાં 20%નો વધારો કરાયો છે, જેને લઈ વિદ્યાર્થી પાંખ એબીવીપી દ્વારા તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। કોલેજની સ્વનિર્ભર કોર્સની ફીમાં 20% જેટલો વધારો કરાયો હોવાથી યુનિવર્સિટી દ્વારા ફી વધારો પાછો ખેંચવા એબીવીપી દ્વારા માંગ કરાઈ હતી। એબીવીપી દ્વારા યુનિવર્સિટીમાં કુલપતિની ઓફિસ પાસે સૂત્રોચ્ચાર કરી જણાવ્યું હતું કે જો ફી વધારો પાછો ખેંચવામાં નહીં આવે તો મોટું આંદોલન કરાશે। આ ઉપરાંત સ્વનિર્ભર કોર્સ ઉપરાંત વેલફેર ફી, સાધનો, પુસ્તકો, એમિનિટીઝ ફી તથા કેમ્પસ ડેવલપમેન્ટ ફંડમાં પણ વધારો કરાયો છે, જેને લઈ એબીવીપી દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। વિદ્યાર્થી પાંખ એબીવીપી દ્વારા ઉગ્ર સૂત્રોચ્ચાર કરાતા યુનિવર્સિટી ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો। नमस्ते, शुभम सिंह यूनिवर्सिटी अध्यक्ष की जवाबदारी। यूनिवर्सिटी प्रशासन अलग अलग कोर्सेस में फी 20% જેટલા વધારા કરી દીધા છે। આ સ્ટેટ યુનિવર્સિટી છે અને ગવર્નમેન્ટ યુનિવર્સિટી છે। તમે માનો બીએ એમએ ઇન જર્નલિઝમ પહેલા ફી 20,000 હતા અને અત્યારે 20% વધારા કરીને 24,000 કરી દીધા છે। બીકોમ પ્લસ એલએલબી ના ફી પહેલા 25,000 એક સેમેસ્ટરના હતા અને યુનિવર્સિટી પ્રશાસન बढ़ाઈને 30,000 કરી દીધા છે। તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આના વિરોધ કરે છે અને આજે આવેદન આપે છે જ્યારે વીસી સર આ નિર્ણય વાપસ नहीं खींचे तो अखिल भारतीय विद्यार्थी परिषद उग्र आंदोलन करશે। આપણી યુનિવર્સિટી ટ્રાઇબલ યુનિવર્સિટી છે, અહીંયા ગરીબ ઘરના વિદ્યાર્થીઓ પડે છે અને તમે આ 20% ફી વધારા કરીને શું સાબિત કરવા માંગો છો? આ 1% પર યોગ્ય નથી। અગર યુનિવર્સિટી પ્રશાસન આ બધું ફી વાપસ ખીંચવામાં નહીં આવશે તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ યુનિવર્સિટીને તાળા મારશે અને જ્યાં સુધી આ વાપસ નિર્ણય લેવામાં નહીં આવશે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ત્યાં સુધી આંદોलन ચાલુ રાખશે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।